નમસ્તે વિદ્યાર્થીઓ. હવે આજે આપણે 9મા પ્રકરણમાંથી 9.2.3 વાળો ટોપિક લઈએ, અરીસાનું સૂત્ર. હવે આ થિયરીમાં આપણે અરીસા માટેનું એક સમીકરણ બનાવીશું. એને અરીસા માટે ગાઉસનું સમીકરણ કહેવાય. અને બીજું એક મેગ્નિફિકેશનનું સૂત્ર પણ અરીસા માટે મેળવીશું. અને સૌથી પહેલાં આપણે એ સમજીશું કે અરીસાઓ વડે, અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો, પ્રતિબિંબ કેવી રીતે રચાય એ પહેલાં આપણે સમજીશું. પછી આપણે આ સૂત્રો મેળવીશું. બરાબર? તો એના માટે સૌથી પહેલાં એક અંતર્ગોળ અરીસો લઈએ. તો જો આ એક અંતર્ગોળ અરીસો છે. આ એની મુખ્ય અક્ષ, અરીસાનું મધ્યબિંદુ એટલે ધ્રુવ પી. બરાબર? આ અરીસાનું વક્રતા કેન્દ્ર સી. આ મુખ્ય કેન્દ્ર લઈએ એફ. બરાબર? અને અહીંયા ધારો કે આપણી આ વસ્તુ છે, એ બી. એટલે એની ઉપરની ટોચને એ કહીશું, અને આ અહીંયા જે મુખ્ય અક્ષ ઉપર સંપાત થાય છે એ બિંદુ આપણું બી ગણીશું. બરાબર? તો આ વસ્તુનું આ અરીસા વડે પ્રતિબિંબ રચાશે. બરાબર? એ ક્યાં રચાશે, કેવી રીતે રચાશે એ આપણે સમજીએ. તો એના માટે આ જે વસ્તુ છે એ વસ્તુના દરેક બિંદુમાંથી અસંખ્ય કિરણો નીકળતા હશે, અને એ કિરણો અહીંયા અંતર્ગોળ અરીસા ઉપર આપાત થાય અને ત્યાંથી પરાવર્તન પામે. અને પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થાય ત્યાં આ બિંદુનું, ધારો કે આ એ બિંદુ છે તો એનું પ્રતિબિંબ ત્યાં રચાય. બરાબર? પણ આપણે એ ઘણા બધા કિરણો નથી લેવાના. આપણે દરેક બિંદુનું પ્રતિબિંબ માટે 2 કિરણો પસંદ કરીશું. 2 કિરણોની મદદથી એનું આપણે પ્રતિબિંબ રચીશું. બરાબર? તો ચલો પહેલાં આપણે આ એ બિંદુનું પ્રતિબિંબ રચવું છે. બરાબર? તો એમાંથી જે જાણીતા કિરણો હોય એ લેવાના, કે જે આપણને ખબર છે કે પરાવર્તન પામ્યા પછી કઈ બાજુ, કઈ દિશામાં જશે. ધારો કે એક કિરણ લઈએ એ બિંદુમાંથી નીકળતું, કે જે મુખ્ય અક્ષને સમાંતર છે અને અહીંયા એમ ઉપર આપાત થાય છે. તો આગળ આપણે સમજી ગયા છીએ કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ હોય તો એ અરીસા ઉપરથી પરાવર્તન પામીને ક્યાંથી પસાર થાય? તો એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. બરાબર ને? એટલે જો આ અહીંયાથી આપાત થઈને પરાવર્તન પામીને જો આ રીતે જશે. કયું કિરણ? એ બિંદુમાંથી નીકળતું કિરણ કે જે મુખ્ય અક્ષને સમાંતર લીધું છે એ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. બરાબર? તો આ એ કિરણ છે. બીજું કિરણ લઈએ. તો બીજું કિરણ ધારો કે આ ધ્રુવ ઉપર આપાત થાય છે એ બિંદુમાંથી નીકળતું. બરાબર? આ કોણો ધારો કે થીટા છે, તો આ આપાત કોણ કયો થયો? આપાત કોણ. તો પરાવર્તનના નિયમ પ્રમાણે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવો હોય? હંમેશા સમાન હોય. તો એટલા જ ખૂણે કિરણ પરાવર્તિત થશે, એટલે આ પરાવર્તન કોણ પણ એટલો જ હશે. બરાબર ને? તો જો આ રીતે
તો જુઓ તમે, એક કિરણ આ હતું સમાંતર અને બીજું કિરણ ધ્રુવ ઉપર આપાત થયું, એ બંને અહીંયા એકબીજાને છેદે છે એટલે અહીંયા કેન્દ્રિત થાય, એટલે એ બિંદુનું પ્રતિબિંબ અહીંયા મળશે, એને એ ડેશ કહીએ, બરાબર. તો એના પછીના બિંદુનું પ્રતિબિંબ અહીંયા હશે, એના પછીનું અહીંયા હશે, એમ કરતાં કરતાં તમે જાઓ એટલે છેલ્લે બી બિંદુનું પ્રતિબિંબ અહીંયા મળશે. કારણ કે એક વસ્તુ તો નક્કી છે કે મુખ્ય અક્ષ ઉપર જે વસ્તુ હોય, કે મુખ્ય અક્ષ ઉપર જે બિંદુ હોય એનું પ્રતિબિંબ મુખ્ય અક્ષ ઉપર જ મળે, બરાબર. તો બી બિંદુ મુખ્ય અક્ષ ઉપર છે એટલે એનું પ્રતિબિંબ તો અહીંયા મુખ્ય અક્ષ ઉપર જ મળશે, બરાબર. તો ટૂંકમાં આમ લીટી દોરી દઈએ રેખા, એટલે આખી વસ્તુ થઈ ગઈ આપણી. તો આ એ બી વસ્તુનું આ પ્રતિબિંબ એ ડેશ બી ડેશ, બરાબર છે, સમજાયું. તો આ રીતે પ્રતિબિંબ મેળવાય કોઈ પણ વસ્તુનું. એમાં આપણે શું કર્યું, માત્ર એ બિંદુનું જ પ્રતિબિંબ મેળવ્યું, પછી મુખ્ય અક્ષ ઉપરનું બિંદુ હોય એનું પ્રતિબિંબ તો આ રીતે એને લંબ રેખા દોરી દો એટલે એ પ્રતિબિંબ તો ત્યાં જ હોય, બરાબર. કેમ કે મુખ્ય અક્ષમાંથી જે કિરણ નીકળે એ પાછું મુખ્ય અક્ષ ઉપર જ પરાવર્તિત થાય. કેમ? કેમ કે નિયમ છે, આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય છે. તો મુખ્ય અક્ષ ઉપર જે વસ્તુ હશે, જે બિંદુ, એનું પ્રતિબિંબ હંમેશા મુખ્ય અક્ષ ઉપર જ મળે, બરાબર. અને નિયમો આમાં કયા લાગુ પડે, તો આપણે 10મા ધોરણમાં જે સમજ્યા હતા એ, વક્રતા કેન્દ્રથી દૂર વસ્તુ હોય તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે મળે. વક્રતા કેન્દ્ર ઉપર વસ્તુ હોય તો પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર ઉપર જ મળે, બરાબર. પછી જો વસ્તુને તમે વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે રાખો તો પ્રતિબિંબ વક્રતા કેન્દ્રથી દૂર મળે, બરાબર. એ જ રીતે જો વસ્તુને મુખ્ય કેન્દ્ર ઉપર તમે રાખી હોય તો વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે મળશે, બરાબર. અને જો વસ્તુ મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે હોય તો પ્રતિબિંબ અરીસાની પાછળ મળે, બરાબર. સમજાયું? તો આ રીતે પ્રતિબિંબ રચાય. અહીંયા આપણે પ્રતિબિંબ રચવા માટે 2 કિરણો લીધા છે, પણ હજી એક કિરણ લઈ શકાય, અને એ કિરણ ક્યાંથી, તો આ વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું. અહીંયા તો આપણે આકૃતિ થોડીક આમ છે, બાકી જો આમ વક્રતા કેન્દ્રમાંથી જે કિરણ પસાર થાય એ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને શું થઈ જાય, સમાંતર થઈ જાય, બરાબર. તો આ રીતે તમારે શું કરી શકાય, જુદા જુદા કિરણો લઈ શકાય. સોરી, આ વક્રતા કેન્દ્રમાંથી જે કિરણ નીકળશે ને એ પાછું પરાવર્તન પામીને વક્રતા કેન્દ્રમાંથી જ પસાર થાય, બરાબર છે. એ કિરણ જ્યાંથી નીકળે ત્યાંથી જ પાછું જાય. કેમ કે વક્રતા કેન્દ્ર એટલે આ જે અરીસો, જે ગોળીય અરીસાનો ભાગ હોય, જે ગોળાનો, એનું કેન્દ્ર, એટલે એ લંબ ઉપર જ હોય. તો લંબ ઉપર તો આપણે જોયું, જે આપાત થાય એ પાછું લંબ ઉપર જ ફેંકાય, બરાબર ને. એટલે જે કિરણ વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય એ પરાવર્તન પામીને પાછું વક્રતા કેન્દ્રમાંથી જ પાછું ફેંકાશે, બરાબર. તો આ બધા કિરણો આપણે લઈ શકાય. હજી એક આપ્યું નથી, પણ લેવું હોય તો આ લઈ શકાય. જો અહીંયાથી સીધું મુખ્ય કેન્દ્રમાંથી જવા દો, આપાત કરાવો તો હવે શું થઈ જાય, સમાંતર થઈ જાય મુખ્ય અક્ષને, બરાબર. તો પ્રતિબિંબ આ રીતે રચાશે. એટલે પ્રતિબિંબ રચવા માટે શું થવું પડે, ઓછામાં ઓછા 2 કિરણોને કોઈ બિંદુએ કેન્દ્રિત કરવા પડે, ત્યાં પ્રતિબિંબ રચાય. અને જો ખરેખર કેન્દ્રિત થતા હોય સાચે જ, બરાબર, તો એ પ્રતિબિંબ વાસ્તવિક કહેવાય. શું કહેવાય? પ્રતિબિંબ સાચું કહેવાય અથવા વાસ્તવિક,
વાસ્તવિક અથવા સાચું પ્રતિબિંબ કહેવાય. અને જો કિરણો કેન્દ્રિત ના થતા હોય પણ પાછળ લંબાવો અને કેન્દ્રિત થતા હોય તો એવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહેવાય. કેવું કહેવાય? એ પ્રતિબિંબ આભાસી કહેવાય. અને અરીસો છે એટલે પરાવર્તન પામે. જો આપણે અહીંયા કોઈ કાચનું પારદર્શક માધ્યમ લઈશું પાછળની થિયરીમાં, લેન્સ, તો વક્રીભવન પામે. અને વક્રીભવન પામીને પ્રક્રિયા તો આ જ થવી જોઈએ, કેન્દ્રિત કે અપકેન્દ્રિત થવા જોઈએ. ત્યાં એ બિંદુનું પ્રતિબિંબ રચાય. તો કયું પ્રતિબિંબ વાસ્તવિક અને કયું આભાસી એ આપણે સમજી ગયા. પ્રતિબિંબ કેવી રીતે રચાય એ સમજી ગયા. પ્રતિબિંબ રચવા માટે કયા કયા કિરણો લઈ શકાય એ પણ આપણે સમજી ગયા. બરાબર? તો આ રીતે પ્રતિબિંબ રચાશે. એક આપણે ઉદાહરણ લઈ લઈએ આભાસી પ્રતિબિંબનું પણ. ધારો કે આ આપણો અંતર્ગોળ અરીસો છે, આ મુખ્ય અક્ષ છે, આ મુખ્ય કેન્દ્ર છે, આ વક્રતા કેન્દ્ર છે. હવે જો વસ્તુ અહીંયા મૂકી હોત ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે, તો આપણે આગળ સમજી ગયા, 10મા ધોરણમાં ભણી ગયા, પ્રતિબિંબ અરીસાની પાછળ મળે. બરાબર? તો એ પ્રતિબિંબ કેવી રીતે રચવાનું? તો જો આ રીતે રચાય. આપણે ખાલી આ એ બિંદુનું જ પ્રતિબિંબ રચીએ છીએ, કેમ કે બીનું પ્રતિબિંબ તો મુખ્ય અક્ષ ઉપર આવી જ જવાનું. બરાબર? તો જો આ કિરણ લીધું સમાંતર કિરણ લો એટલે ક્યાંથી પસાર થાય પરાવર્તન પામીને? મુખ્ય કેન્દ્રમાંથી. બરાબર? તો એ મુખ્ય કેન્દ્રમાંથી કિરણ પસાર થશે. પછી બીજું કિરણ લઈએ સીધું ધ્રુવ ઉપર, તો એ એટલા જ ખૂણે પરાવર્તિત થાય એવું આપણે સમજી ગયા છે. તો જો હવે આ બે કિરણો તો અહીંયા ક્યાંય કેન્દ્રિત થવાના જ નથી, બે જો સમાંતર છે. તો શું કરવું પડે? આને અપકેન્દ્રિત કરવા પડે. અપકેન્દ્રિત કરવા માટે શું કરો કે પાછળની દિશામાં લંબાવો. તો જો પાછળની દિશામાં અહીંયા કેન્દ્રિત થાય છે, તો આનો અર્થ એ કે એનું પ્રતિબિંબ અહીંયા મળશે એ ડેશ, અને પછી તો બધા પ્રતિબિંબ આ રીતે મળતા જ જાય. બીનું ક્યાં મળે? મુખ્ય અક્ષ ઉપર બી ડેશ. તો આ અરીસાની પાછળ મળ્યું, અપકેન્દ્રિત કરવાથી મળ્યું. એટલે આ પ્રતિબિંબ કેવું કહેવાય? આભાસી પ્રતિબિંબ કહેવાય. આ પ્રતિબિંબને શું કહેવાય? આભાસી. આ અરીસાની આગળ કેન્દ્રિત કરવાથી મળ્યું છે, તો આને વાસ્તવિક કે સાચું પ્રતિબિંબ કહેવાય. બીજી પણ એક રીતે પ્રતિબિંબ આભાસી કે વાસ્તવિક સમજી શકાય. જે પ્રતિબિંબ પડદા ઉપર ઝીલી શકાતું હોય એને વાસ્તવિક કે સાચું પ્રતિબિંબ કહેવાય. અને જે પ્રતિબિંબ પડદા ઉપર ઝીલી ના શકાય એ કેવું ગણવાનું? આભાસી. જેમ કે જો મેં અહીંયા પડદો રાખ્યો હોત અહીંયા, તો આ એ બી વસ્તુનું પ્રતિબિંબ આ પડદા ઉપર મળત આપણને. બરાબર ને? પણ વિચારો કે આમાં અરીસાની પાછળ પડદો રાખો તો કંઈ પ્રતિબિંબ દેખાય ના? કેમ? તો નથી દેખાતું, પડદા ઉપર નથી ઝીલી શકાતું આ પ્રતિબિંબ. તો એ કેવું? આભાસી. એટલે આભાસી પ્રતિબિંબ પડદા ઉપર ઝીલી ના શકાય, જ્યારે વાસ્તવિક અને સાચું પ્રતિબિંબ પડદા ઉપર ઝીલી શકાય. બરાબર? તો આપણે આમાં બે પોઈન્ટ સમજ્યા. એક તો આભાસી અને સાચું વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય, અને બીજું પ્રતિબિંબ કેવી રીતે રચી શકાય, પ્રતિબિંબ રચવા માટે કયા કયા કિરણો ધ્યાનમાં લેવા જોઈએ. બરાબર છે? અને એક 10મા ધોરણનું બી સમજાયું કે ક્યાં વસ્તુ મૂકો તો કઈ જગ્યાએ પ્રતિબિંબ મળે. બરાબર? તો આ યાદ રાખવાનું. હવે આપણે અરીસાનું સૂત્ર બનાવીએ. તો હવે અરીસાનું સૂત્ર માટે એક થોડીક વ્યવસ્થિત આકૃતિ મેં દોરી છે. બરાબર? એ ધ્યાનમાં લઈએ. બરાબર?
હવે અહીંયા આપણે આ બે કાટકોણ ત્રિકોણ ધ્યાનમાં લઈશું. એક ત્રિકોણ છે ABP, બરાબર, આ ત્રિકોણ, અને બીજો એને અનુરૂપ આ ત્રિકોણ લઈએ. કયો છે? A'B'P. તો બંને ત્રિકોણ માટે આ ખૂણો જો સરખો છે, થીટા, બરાબર. બંને ત્રિકોણની આ બાજુ તમે જુઓ તો આ બંને ત્રિકોણ કેવા છે? સમરૂપ ત્રિકોણો છે, બરાબર ને? કેમ કે એક તો કાટખૂણો છે જ બેમાં અને બીજો ખૂણોય સરખો છે, એટલે આ બંને ત્રિકોણો કેવા ગણાય? સમરૂપ ત્રિકોણો છે, બરાબર. તો આ બંને કાટકોણ ત્રિકોણ સમરૂપ ત્રિકોણો છે. જો આ બંને સમરૂપ ત્રિકોણ હોય તો પછી આપણે આ બાજુ લઈએ A'B અને આ B' P, A'B અને B' P, એટલે આ બાજુ અને આ બાજુ, અને ઇઝ ઇક્વલ ટુ AB/BP. જો આ બે સમરૂપ ત્રિકોણ હોય તો આ બે ગુણોત્તર કેવા થાય? સરખા થાય. આવું આપણે આગળ ભણી ગયા છીએ, બરાબર. તો આ સમરૂપ ત્રિકોણો માટેની આપણે શરત ત્યારે મેળવેલી હતી, એનો અહીંયા ઉપયોગ કરીએ, બરાબર. હવે આમાં કિંમતો મૂકી દઈએ. પહેલાં તો તમે એ સમજો કે આ જે છે વસ્તુ, આ ધ્રુવ, તો વસ્તુ અને ધ્રુવ વચ્ચેનું અંતર એને આપણે શું કહીએ છીએ? તો આ વસ્તુ અંતર U છે. શું છે? આ વસ્તુ અંતર U છે, બરાબર. પછી આ C અને P વચ્ચેનું અંતર, તો C અને P વચ્ચેનું અંતર એ વક્રતા ત્રિજ્યા R, વક્રતા કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનું અંતર. પછી આ પ્રતિબિંબ અને ધ્રુવ વચ્ચેનું અંતર, તો એ પ્રતિબિંબ અંતર V કહેવાય, બરાબર. અને મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનું અંતર, તો એ કેન્દ્ર લંબાઈ F, બરાબર. એટલે આપણે આ અંતરો વ્યાખ્યાયિત પહેલાં કરી લઈએ. તો જો પહેલાં BP બરાબર વસ્તુ અંતર U છે, બરાબર. CP બરાબર વક્રતા ત્રિજ્યા R છે. પછી B'P બરાબર પ્રતિબિંબ અંતર V છે, અને FP બરાબર કેન્દ્ર લંબાઈ F છે, બરાબર. આકૃતિ ઉપરથી પહેલાં આપણે આ અંતરો લઈ લઈએ, એટલે આપણે આ બધા અંતરોની કિંમત સૂત્રમાં મૂકીને આપણું સૂત્ર બનાવવાનું છે. એટલે આપણું સૂત્ર પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈવાળું આપણે બનાવવાનું છે. આપણે આવું ABBP વાળું સૂત્ર બનાવવાનું નથી. તો આકૃતિમાં હજી એક સમરૂપ ત્રિકોણોની જોડ છે. અહીંયા આ MP ચાલે એટલું. તો હજી બીજા બે સમરૂપ ત્રિકોણો છે. એક તો ત્રિકોણ A'BF અને બીજો ત્રિકોણ આ કયો છે? MPF. આ બંને પણ કેવા છે? સમરૂપ ત્રિકોણ.
તો આ બંને ત્રિકોણ માટે પણ આવો આપણે ગુણોત્તર લઈ લઈએ, એ ડેશ બી ડેશ છેદમાં બી ડેશ એફ, સોરી અહીંયા બી ડેશ એફ. એ જ રીતે અહીંયા આ બાજુ કયો ગુણોત્તર થાય? તો આ બાજુ પીએમ છેદમાં એફ પી. બરાબર. તો અહીંયા પણ આવો ગુણોત્તર મળશે. પણ પીએમ એટલે તો આ વસ્તુની લંબાઈ એ બી થાય, આ એ બી જેટલું જ હોય. બરાબર. એટલે આને એ બી છેદમાં એફપી પણ લખાય. બરાબર ને? એ બી છેદમાં એફપી પણ લખાશે. અને એ બીને આ બાજુ લાવો તો આ એ ડેશ બી ડેશ છેદમાં આવે એ બી ઇઝ ઇક્વલ ટુ આ બાજુ બી ડેશ એફ અપોન એફપી. સમીકરણ નંબર 2. અને અહીંયા પણ તમે જો એ બી આ બાજુ લાવો એટલે એ ડેશ બી ડેશ છેદમાં એ બી બરાબર બી ડેશ પી છેદમાં બીપી. આ સમીકરણ નંબર 1. આ પણ એ ડેશ બી ડેશ અપોન એ બી છે, આ પણ એ ડેશ બી ડેશ અપોન એ બી છે. તો સમીકરણ 1 અને 2ની સરખામણી કરી નાખીએ. બરાબર ને? તો શું લખાશે? બી ડેશ પી છેદમાં બીપી ઇઝ ઇક્વલ ટુ બી ડેશ એફ છેદમાં એફપી. શું થઈ જાય? બી ડેશ એફ છેદમાં એફપી. બરાબર. તો હવે આમાં આપણે કિંમતો મૂકવાની છે, પણ એમાં પ્રોબ્લેમ એ છે કે બી ડેશ એફ આ કિંમત આપણી પાસે નથી. આ કિંમત આપણી પાસે નથી, પણ કોઈ વાંધો નહીં, એ કિંમત આપણને મળી જાય એમ છે. બરાબર ને? કેવી રીતે મળશે? તો એ કિંમત માટે તમે આ બી ડેશ પી લઈ લો અને એમાંથી એફપી બાદ કરો. બી ડેશ પી એમાંથી આ એફપી એટલે બી ડેશ એફ મળી જાય. બરાબર ને? તો બી ડેશ પી માઇનસ એફપી અપોન એફપી છે. થઈ ગયું. તો હવે આપણી પાસે આ બધી કિંમતો છે જ અહીંયા જો લખેલી છે. તો સમીકરણમાં બધી કિંમતો મૂકી દઈએ. બરાબર ને? તો સમીકરણમાં બધી કિંમતો મૂકીએ એટલે પહેલાં બી ડેશ પીની કિંમત મૂકીએ. તો બી ડેશ પી બરાબર શું છે? પ્રતિબિંબ અંતર. પણ અહીંયા સંજ્ઞા પદ્ધતિ ધ્યાનમાં લેવી પડશે. સંજ્ઞા પદ્ધતિ માટે આપણે આગળ નિયમો સમજી ગયા. કઈ દિશામાં? તો આપાત કિરણની દિશામાંના અંતરો ધન ગણવાના, એની વિરુદ્ધ દિશામાંના અંતરો ઋણ ગણાય. તો અને અંતરો માપવાના ધ્રુવથી. તો વિચારો કે બી ડેશ પી એટલે તમારે અહીંથી માપવું પડે. તો એ તો આમ થયું, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં થયું ને, તો એ અંતર ઋણ આવે. એટલે આ બી ડેશ પી તમારે સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે માઇનસ વી લેવું પડશે. બરાબર. ચલો પછી બીજું અંતર એફપી કેન્દ્ર લંબાઈ. તો એ પણ વિરુદ્ધ દિશામાં આમ માપ્યું, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં, એ પણ માઇનસ આવે. વસ્તુ અંતર પણ આમ જ માપવું પડશે, તો એ પણ માઇનસ આવશે. ચલો તો બધી કિંમત મૂકી દઈએ. પહેલાં બી ડેશ પી એટલે આ માઇનસ વી છેદમાં બીપી એટલે માઇનસ યુ ઇઝ ઇક્વલ ટુ બી ડેશ પી પાછું માઇનસ વી માઇનસ એફપી માઇનસ માઇનસ પ્લસ એફ છેદમાં
એફ પી એટલે માઇનસ એફ થાય. બરાબર સમજાયું? તો અહીંયા આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. અહીંયા આને શું કરી નાખીએ, માઇનસ ઉપર એક કોમન લઈ લો એટલે આ વી બાય યુ માઇનસ કોમન લો એટલે આ માઇનસ માઇનસ કેન્સલ ને આ શું થઈ જાય, એફ માઇનસ વી માઇનસ એફ અપોન એફ થઈ જાય. અને એને સાદુરૂપ આપી દઈએ. બરાબર ને? તો એફનો ભાગાકાર થઈ જાય. અહીંયા લખીએ, થોડુંક કન્જસ્ટેડ થશે પણ અહીંયા જ લખવું પડશે. તો આ શું થઈ જાય, વી બાય એફ માઇનસ 1. અને આ સમીકરણને વી વડે ભાગી નાખીએ તો આપણું છેલ્લું સમીકરણ આપણને મળશે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/u પ્લસ 1/v. આને વી વડે ભાગવાનું છે, યાદ રાખજો. તો આ છેલ્લું સમીકરણ મળે. આને અરીસા માટેનું ગાઉસનું સમીકરણ કહેવાય. શું કહેવાય આને? અરીસા માટેનું ગાઉસનું સમીકરણ. અહીંયા લખીએ 1/f ઇઝ ઇક્વલ ટુ 1/u પ્લસ 1/v. તો આ અરીસા માટેનું ગાઉસનું સમીકરણ એ મોસ્ટ આઈએમપી. બરાબર, આપણે ઘણી બધી જગ્યાએ વાપરવું પડે અને થિયરી તરીકે પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. બરાબર, હવે એની અંદર જ પાછી બીજી 2 માર્ક્સની એક થિયરી છેલ્લી છે, અરીસાની મોટવણી. બરાબર, અંગ્રેજીમાં મેગ્નિફિકેશન કહેવાય. એમ વડે દર્શાવાય. બરાબર, અહીંયા જે મેગ્નિફિકેશન છે એ આપણે રેખીય અથવા લેટરલ કહેવાય. કયું મેગ્નિફિકેશન મેળવીશું? તો રેખીય મેગ્નિફિકેશન અથવા લેટરલ મેગ્નિફિકેશન છે. બરાબર, પહેલાં તો સાદી ભાષામાં મેગ્નિફિકેશન એટલે વસ્તુ મોટી, વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ કરતાં કેટલું મોટું દેખાય છે, કેટલા ગણું મોટું છે એ રાશિ શું કહેવાય? મોટવણી, મેગ્નિફિકેશન. મેગ્નિફિકેશન એટલે મોટું કરીને જોવું. બરાબર, તો વસ્તુ કરતાં એનું પ્રતિબિંબ કેટલું મોટું મળે છે એ રાશિ કઈ? તો એ મેગ્નિફિકેશન. પણ આપણે અહીંયા માત્ર રેખીય લેટરલ એટલે લંબ રૂપે, એટલે રેખીય મેગ્નિફિકેશન જ ધ્યાનમાં લેવાના છે. એટલે લંબાઈ કેટલી વધારે મળી કે ઓછી મળી. બરાબર, નહીતર મેગ્નિફિકેશનમાં ક્ષેત્રફળ એ આવે ને કદ એ આવે. કેટલું ક્ષેત્રફળ મોટું મળ્યું, નાનું મળ્યું પ્રતિબિંબનું. બરાબર, કદ પ્રતિબિંબનું કેટલું ઘણું મોટું છે, નાનું છે. તો અહીંયા આપણે માત્ર લંબાઈની જ ચિંતા કરવાની છે, લંબાઈ કેટલી મોટી મળી અને નાની મળી. તો પહેલાં રેખીય મેગ્નિફિકેશન, લિનિયર મેગ્નિફિકેશન વ્યાખ્યાયિત કરીએ. તો રેખીય મેગ્નિફિકેશન એટલે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. શું કહેવાય? પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. એટલે આપણે આ આગળની આકૃતિનો ઉપયોગ કરવાનો. જો આ વસ્તુની ઊંચાઈ h, આ પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ. બરાબર ને? એટલે આપણા માટે AB બરાબર h. બરાબર, અને A ડેશ B ડેશ
પ્રતિબિંબની ઊંચાઈ બરાબર માઇનસ એચ ડેશ. કેમ માઇનસ લીધું? મુખ્ય અક્ષની નીચે તરફની ઊંચાઈ ઋણ લેવાય છે. સંજ્ઞા પદ્ધતિ યાદ કરો. ઉપર તરફની ઊંચાઈ ધન આવે. બરાબર. અને સૂત્ર બી આ લઈશું. આ સમીકરણ નંબર 1 સૂત્ર અહીંયા ઉપયોગમાં લેવાનું છે. તો પહેલા વ્યાખ્યા કોને કહેવાય? લેટરલ મેગ્નિફિકેશન કે રેખીય મોટવણી. તો પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને રેખીય મોટવણી કહે છે. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને રેખીય મોટવણી કહે છે. અને આ હિસાબે મોટવણી જો લંબાઈ છેદમાં લંબાઈ આવે, ક્ષેત્રફળ છેદમાં ક્ષેત્રફળ, કદ છેદમાં કદ, એટલે મેગ્નિફિકેશન હંમેશા કેવું હોય છે? એકમ રહિત. બોર્ડમાં પૂછાઈ ગયેલો MCQ છે મેગ્નિફિકેશન, અને કોઈ એકમ હોતો નથી, એકમ રહિત હોય છે. બરાબર. તો આગળની આકૃતિ ઉપરથી આપણું જે સૂત્ર આપણે સમીકરણ 1 મેળવ્યું હતું એ અહીંયા પાછું લઈએ. તો b ડેશ a ડેશ અપોન ba ઇઝ ઇક્વલ ટુ b ડેશ p અપોન bp હતું. બરાબર. હવે આમાં કિંમતો મૂકી દઈએ. b ડેશ a ડેશ એટલે માઇનસ h ડેશ છેદમાં ab એટલે h, પછી b ડેશ p એટલે પ્રતિબિંબ અંતર માઇનસ લેવું પડે, માઇનસ v હતું, અને bp એટલે વસ્તુ અંતર માઇનસ. બરાબર. તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તો આના ઉપરથી મેગ્નિફિકેશન m ઇઝ ઇક્વલ ટુ માઇનસ અહીંયા લાવી દો, માઇનસ v બાય યુ બરાબર h ડેશ બાય h. બરાબર. તો આ થશે રેખીય મોટવણી. બરાબર ને? તો મેગ્નિફિકેશન એટલે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. બરાબર છે? તો આના ઉપરથી તમને મેગ્નિફિકેશન અરીસા માટે છે, યાદ રાખો. આ સૂત્ર અરીસા માટે મેગ્નિફિકેશનનું સૂત્ર છે. બરાબર.